સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ ટ્રાફિક નિયમોના ભંગ કરતા લોકો સામે તીસરી આંખ નજર રાખી રહી છે અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીંથી જ ઈ મેમો છે તે જનરેટ કરવામાં આવે છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 355 જેટલા જે સીસીટીવી કેમેરા છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. ત્યાં અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષની વાત કરીએ તો 27,875 જેટલા ઈ મેમો છે, ઈ ચલણ છે તે બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ કરતા જે લોકો છે એમને ઈ મેમો ફટકારવામાં આવે છે. ચાલુ મોબાઈલે વાત કરવામાં આવતી હોય, આ ઉપરાંત ચપ્પલ સવારી સહિતના અનેક અહીંથી જે મેમાઓ છે તે ફટકારવામાં આવે છે. અત્યાર સુધીમાં 12,000 જેટલા લોકોએ ઈ ચલણ છે તે ભર્યા છે. તો તેની સામે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 16,000થી વધુ જે નાગરિકો છે તેમને ઈ ચલણ છે તે નથી ભર્યા. એટલે 45% જેવા લોકોએ નિયમોના ઉલાળ્યા કર્યા બાદ પોતાનું ચલણ છે તે ભર્યું છે ને બાકીના લોકો છે તેમની સામે કોર્ટમાં પણ કાર્યવાહી થઈ રહી છે. ત્યારે ટ્રાફિકની સેન્સને લઈને અવેરનેસ છે તે લોકોમાં હવે ઘટી રહી છે ને ચલણ ભરવાની સંખ્યામાં પણ ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. આપણે જામનગર સિટીમાં હાલ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે 355 જેટલા કેમેરા લગાવેલા છે. એના અનુસંધાને કોઈ વાહન ચાલકો જો કોઈ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય, જેમ કે ટ્રિપલમાં જતા હોય, ચાલુ વાહને મોબાઈલનો યુઝ કરતા હોય, રોંગ સાઈડમાં જતા હોય, નોન HSRP નંબર પ્લેટ લગાવેલી હોય, તો આપણે અહીંયાથી એના વિરુદ્ધ ઈ ચલણ ઇસ્યુ કરીએ છીએ અને જેમ બને તેમ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કરીએ છીએ. તે માટે આપણે એમને 90 દિવસનો ટાઈમ આપીએ છીએ. 90 દિવસમાં આપણે ઇસ્યુ કર્યો, ધારો કે આજથી આજે એમના વિરુદ્ધ મેમો ઇસ્યુ કર્યો તો એમને 90 દિવસની અંદર અત્યારે એમને મેમો ભરવાનો હોય છે. જો તે 90 દિવસની અંદર મેમો ભરતા નથી તો એમને એમનો મેમો ઈ કોર્ટ એટલે વર્ચ્યુઅલ કોર્ટમાં જતો રહે છે. વર્ચ્યુઅલ કોર્ટમાં એમને 60 દિવસનો ટાઈમ મળે છે ચલણ ભરવા માટે. જો તેમાં પણ તે ભરતા નથી ચલણ, તો તેમના વિરુદ્ધ NC કેસ દાખલ કરવામાં આવે છે કોર્ટ દ્વારા. એટલે લિમિટમાં અમારે જાહેર જનતાને એટલી અપીલ છે કે જેમ બને તેમ તમારો મેમો તમને ખ્યાલ પડે, ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન ન કરવું અને જો તમારાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ હોય તો તાત્કાલિક એનો ઈ મેમોનું નિરાકરણ અત્રેની કચેરી આવીને કરી જવું. અત્રેની આપણે ગયા જુલાઈ 2023થી વન નેશન વન ચલણ સિસ્ટમ આપણે આખા કન્ટ્રીમાં લાગુ પડી છે. તો વન નેશન વન ચલણ હેઠળ આપણે 27,875 ચલણ આજ સુધીમાં જનરેટ કરેલા છે. જેમાંથી આપણે 12,000 ને આજુબાજુ ચલણ ભરાયેલા છે. ટ્રાફિકની સેન્સને લઈને અવેરનેસ છે તે લોકોમાં હવે ઘટી રહી છે ને ચલણ ભરવાની સંખ્યામાં પણ ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારતરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.